નવસારી જિલ્લાના અમસાડી ચીકુ દેશભરમાં જાણીતા છે। કોરોના કાળમાં ચીકુ પકવતા ખેડૂતોએ ભયંકર નુકસાનીનો સામનો કર્યો હતો। હવે નવી સિઝનની શરૂઆત થઈ રહી છે। વાતાવરણની અનિયમિતતા અને નિકાસની સમસ્યાઓ ખેડૂતોને સારા ભાવ મળશે કે કેમ તે પ્રશ્ન સતાવી રહ્યો છે। ચીકુ એ નવસારી જિલ્લાના ગણદેવી વિભાગના ખેડૂતો માટે આશીર્વાદરૂપ રોકડીયો પાક છે। 100 વર્ષથી વધુ સમયથી ચીકુની ખેતીમાં ખેડૂતોની પારંગતતા છે, જેના કારણે ચીકુના ફળોની ગુણવત્તા અને તેના ઝાડોનું જતનના કારણે ખેડૂતોને ચીકુના સારા ફળોનો ઉતારો કરે છે। નવસારી જિલ્લામાં પાકતા ચીકુનું ઉત્તર ભારતના રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને સારો ભાવ મળે છે। લોકલ માર્કેટમાં ભાવ ઓછા મળતા હોય છે, જેના માટે સહકારી તેમજ ખાનગી ધોરણે નિકાસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે। છેલ્લા 6 માસથી ખેડૂતો ચીકુના પાકમાં ખોટનો સામનો કરવા મજબૂર બન્યા છે। તેવા સમયે નવી સિઝનની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે નિકાસ થશે કે કેમ અને સારા ભાવ મળશે કે કેમ તે પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ચીકુ એ ખૂબ અગત્યનો પાક છે। ખાસ કરીને ચીકુની ખેતી ખેડૂતો માટે ખૂબ આશાસ્પદ ગણી શકાય। આ વર્ષે જ્યારે વરસાદી માહોલ એટલે કે વરસાદનું પ્રમાણ વધારે અને પરિસ્થિતિને જોતાં ચીકુમાં જે ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ છે એ ખૂબ મોડું એટલે કે સમય જે હોવો જોઈએ એના કરતાં મોડું જ્યારે જોવા મળ્યું છે, ત્યારે ખાસ કરીને આગામી સિઝનમાં ખેડૂતોના ઉત્પાદનોના જે બજાર ભાવ મળવા જોઈએ એમાં ખરેખર થોડો પ્રશ્નાર્થ ચિહ્ન માંગી લેવું છે। જ્યારે ચીકુનું ઉત્પાદન મોડું શરૂ થાય છે ત્યારે ખેડૂતોને અમુક બીજા ફળ પાકોની સાથે આ સિઝન બેવડાતી હોવાથી સારા ભાવો મળતા નથી। ઉત્પાદન મહદઅંશે એવું ગણી શકાય કે ફ્લાવરિંગ બી સારું, ફ્રૂટિંગ બી સારું, પણ મોડા હોવાના હિસાબે આ પરિસ્થિતિ છે। ત્યારે ખાસ કરીને સહકારી મંડળીઓ અને એપીએમસી અને આગેવાનો જે છે એ ચીકુના વેચાણ માટે સારા ભાવ મળે એના માટે થોડા પ્રયત્નો કરે। વિશેષમાં ખેડૂત મિત્રોને કૃષિ યુનિવર્સિટીની જે ટેકનોલોજી છે, ખાસ કરીને ચીકુમાં જે ખાતર આપવાની જે ભલામણો છે એનો જે સુધારો છે એ પણ જાણવા જેવો છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે લેટ ફ્લાવરિંગ થયું છે। અત્યાર સુધીમાં 2-3 વખત પાકની ઉતરણી થઈ જાય છે, પરંતુ હજુ ઉતરણી થઈ નથી। હવે સિઝન શરૂ થવાની છે। લેટ ફ્લાવરિંગ થયું હોવાથી કેરી અને ચીકુની સિઝન સાથે ચાલે એટલે માર પડે તેવી સ્થિતિ છે। આ વખતે સિઝન લેટ થવાથી અત્યાર સુધીમાં અમારી 2-3 વરણી થઈ ગઈ છે, પણ આ વખતે લાભ પાંચમથી ચાલુ થશે ત્યારે અમે ચાલુ કરશું। અત્યારે ભાવ સારો મળે છે, પણ ચીકુ એટલા ઉતરતા નથી, એટલે ખેડૂતોને અંદાજ એવરેજ એ પ્રમાણે જ પડે છે। હવે આવનાર દિવસો માટે એ પ્રમાણે પ્લાનિંગ કરીએ, પણ ચીકુ ઓછા ઉતરે છે એને માટે બી। ચીકુ એ દક્ષિણ ગુજરાતનો આશાસ્પદ પાક છે। ફ્લાવરિંગ મોડું થયું છે તેવા થોડું નુકસાન થાય છે। ફળો સારા પરંતુ મોડા ફળ આવવાના કારણે ખેડૂતોને સારા ભાવો મળે તેના માટે સહકારી મંડળીઓ મહેનત કરી રહી છે, અને કૃષિ યુનિવર્સિટીએ પણ 3 ટાઈમ ખાતર આપવાની પદ્ધતિ અપનાવવા માટે સલાહ આપી છે। ચીકુના પાક ચોમાસા બાદ વહેલો બજારમાં આવતો હોય છે, જેના કારણે ચીકુના સારા ભાવો મળતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે મોડું ફ્લાવરિંગ અને ફૂડ સેટિંગ મોડું થવાને કારણે ચીકુનો પાક મોડો અને ઓછો ઉતરવાની ભીતિ સેવાઈ રહી છે। દીપક વસાવા, એસ24 ન્યૂઝ, નવસારી।